જય માતાજી દોસ્તો, હવે આ માતાજીનો તાવો આવ્યો છે તો તાવાનું જે નીતિ નિયમ પ્રમાણે એ કરી દો. બરોબર, વરસાદ છે માથે અને માતાજી ધ્યાન રાખે. આ માતાજીનો તાવો કહેવાય. બરોબર, કેમ કરવાનું હોય ને એવું તમને બતાવું. એવો પેલા આ રીતે આ હવનના લાકડા છે. બરોબર, હવન છે. પછી એની અંદર આ બધી ઉમાળ કરી દેતવા કરી આ તાવાની અંદર થોડુંક પાણી ભરાય. પાણી આ પાણી ભરી એટલે તાવો ફાટે નહીં. તાવો ફાટે નહીં એ રીતે. પછી આ રીતે તાવો બરોબર. આ પાણી બળી જાય પછી એમાં તેલ નાખો. અબીર, ગુલાલ, સિંદૂર એનો બોર્ડર કરવાની, કાઉન્ટ કરવાનું. અહીંયા બધું માતાજીનું આહવાન કરવાનું. બરોબર, ગુગલ રાખવો પડે. હાલવા ગુગલનો ધૂપ તો કરવો જ પડે. લોબાન છે આ શ્રીફળ છે. આ તાવો છે માતાજી મેરડીનો, રામપરી મેરડીનો તાવો કહેવાય. આ પાણી બળી જાય તાવામાં પછી આપણે તેલ નાખીશું. બરોબર, લોટ મહળવાનો હોય પણ બૈરાવાનો નહીં. પુરુષ લોટ મારવાનો. લીલા લાકડા છે ને એટલે ફાટે છે. ગમે ત્યારે તાવો કરવો હોય તો પૂરી જે વણવાની હોય, પૂરી બનાવવાની હોય, લોટ મળવાનો હોય, બાઈનો નહીં કરવાનું, આદમીને જ કરવાનું. પુરુષ સિવાય આ લોટને જ મળવાનો. એમાં મીઠું નહીં નાખવાનું. મોળો પછી ગળ નાખી અને એનો ધૂપ કરી નાખવાનો. ભાઈ કહેતા હતા કે દાદા તાવો કરીને દેજો નહીં, માતાજીનો માન્યો છે. તો મેં કીધું વાંધો નહીં, આગળ તાવો દેજો. બરોબર, આજે આ ગુપ્ત નોરતા હાલતા હતા એટલે આપણે આજે આ તાવો પરિપૂર્ણ કરી નાખ્યું અને બાકી ન રખાય. પછી બોલાઈ જાય એટલે કાંઈ માતાજી નડાય નહીં, કાંઈ હેરાન ન કરે. પણ આપણે મનમાં થોડું થોડું રહે કે ભાઈ આપણે માતાજીનો તાવો ન કર્યો. ગુપ્ત નોરતા હાલે છે, નવરાત્રી ગુપ્ત કહેવાય ને. જો કે હવે તો પૂરી થઈ ગઈ છે.
આ તાવાનું પાણી જે હતું એ ફૂંકાઈ ગયું છે. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. માતાજીની રજા લેવી પડે. પ્રજા કોટા નામ ગયા છે લિંગા ઊંચા મતી મેળડી પડતા ઢોલીએ મઈ મેઘડા કઈ નહોતા ત્યારે 4 પુરુષ સેવા કરતા લગીજ માટે રાણા 14 ભૂમિથી ઉતર્યા ત્યારે મતી મેળડી ઠરાણા. આવો મેળડી બેસો પાટી 360 ફૂટ વળે છે. અમારા વાળા બીજા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમારા વાળા બીજા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે. પણ મંત્રી ઈશ્વરની વાસા સુકે તો પાછું કે આ માતાજીએ રજા આપી દોડ જાય. જય મા મેળડી, જય કાળિયા મા, જય મા. આ માતાજીનો તાવો જમાડ્યો કહેવાય આપણે. તાવો કરવો તો પદ્ધતિસર કરવાનો, જે નીતિ નિયમ પ્રમાણે આવતું હોય. ઘણા કે બાબુ તાવો કેમ કરવાનો, તો કમેન્ટમાં આવ્યું છે તો હું આ પ્રમાણે કહું, દેશી સિસ્ટમથી તાવો કેમ કરે. બરોબર, આવી 3 ઈંટો લઈ લેવાની અને એમાં આવી રીતે માતાજીનું આહવાન બોલી, મંત્ર બોલી, આરાધ બોલી અને સ્થાપન કરવાનું. પછી માટીનો તાવો લઈ આવવાનો, કુંભારનીને મળે છે. બરોબર, પછી હવનના લાકડા સુકાઈ ગયેલા હોય અને ઘરમાં ક્યાંક રાખ્યા હોય ખાસવી, અને એ લાકડાથી આપણે એના હવન જેવું જગવવાનું લીધવા. બરોબર, ઘીને વાઇટ કરી જગવવાનું. પછી એની માથે તાવો પાણીમાં પલાળી અને સુકાઈ જાય પછી માથે મૂકી અને પછી એમાં તેલ નાખવાનું. તેલ ઉકળી જાય પછી પૂરી તળવાનું ચાલુ કરવાનું. પણ માતાજીનો આરાધ બોલ્યા વગર કોઈ વસ્તુ નહીં કરવાનું. બરોબર, જ્યારે તાવો કરતી વખતે માતાજી તમારા શરીરમાં તમારા હાથ પગ બળે નહીં, કોઈ સાટા ઉડે નહીં, એનું માતાજી ધ્યાન રાખે. અને તાવો આ રીતે જ થાય. નાનો તાવો આ રીતે થાય, મોટો તાવો આ રીતે જ થાય. બરોબર, ઘઉંનો લોટ જોઈએ એમાં, બીજો કોઈ લોટ ન હાલે, ઘઉંનો લોટ જ જોઈએ. ઘઉંનો લોટ હોય, પછી તેલ હોય, પછી સવા શેરીઓ તાવો કહેવાય, પછી હવા મણના તાવા માણા કરે છે. બરોબર, તો એમાં તેલ હોય વધારે,
તેલીયો તાવો કહેવાય, લોટનો તાવો ન કહેવાય. લોટને તો ખાલી કોર્યું થાય. તેલ થોડું થોડું ઉકળવા માંડ્યું છે, બરોબર. આવો મેળવી વેચો પાટે 360 ફૂટ વાળેલા અમારા વાળા બીજા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમારા વાળા બીજા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે, ફળવંત ઈશ્વર કી વાચા વાચા રૂપે હોવા જોઈએ. પ્રજા ગોટા નામ કા યતિ અલિંગા ઊંચામતી મેળવી પડતા ઢોલી અમી નીકળા કઈ નહોતા દરે 4 ગુરુ સેવા કરતા નદી પાટે રાણા 14 ભૂંતી ઉદરા દરે મતી મેળવી ઠેરાણા. આવો મેળવી વેચો પાટે 360 ફૂટ વાળેલા અમારા વાળા બીજા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમારા વાળા બીજા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે, ફળવંત ઈશ્વર કી વાચા વાચા રૂપે હોવા જોઈએ. ચોમાસું છે ને એટલે લાકડા થોડા ઘાવર વાળા થઈ ગયા છે, એટલે જગવવામાં થોડી કેવરાવે છે, બરોબર. ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે, એને હિસાબે આ તાવામાં થોડું લેટવા નથી થતું. પ્રજા મોટા નામ કહે છે લિંગા ઊંચામાંથી મેળવી પડતા ઢોલી મહી મેઘડા તાઈ નહોતા ત્યારે 4 પુરુષ સેવા કરતા લગતી વાટે રાણા 14 ભૂંતી ઉદરા ત્યારે મતી મેળવી ઠેરાણા. આવો મેળવી બેસો માટે 360 ફૂટ વાળેલા અમારા વાળા બીજા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમારા વાળા બીજા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે, ફળો મંત્ર ઈશ્વર કી વાચા વાચા રૂપે હોવા જોઈએ. અહીંયા માતાજીનું સ્થાનક છે, આ માતાજી છે, બરોબર. આ ધૂણો છે. શ્રીફળ રાખવા પડે, જોડ શ્રીફળ રાખવાના, 2 શ્રીફળ રાખવાના, 1 શ્રીફળ નો આવે, બરોબર. અને તાવાની હારે મેરડીમાંનું આખું ખાતું, આખું ડિપાર્ટમેન્ટ મેરડીમાંનું હોય, આખું ખાતું તાવામાં બધા કન્વર્ટ હોય, બધા જમી લેતા હોય, બરોબર. અને સૂક્ષ્મ રીતે નિરંજન નિરાકારની અંદર માતાજી પોતે તાવો સ્વીકારી લે, બરોબર. આ પરંપરાથી હાલ્યું આવે છે, આપણા બાપ દાદા પૂર્વજો આ રીતે તાવા કરતા, બરોબર. કોઈ હવા ચેકની, કોઈ હવા જિલ્લાની, કોઈ હવા મણનો તાવો, આ રીતે એનો લોટ મળવાનો હોય, મોળો ઘઉંનો લોટ બાંધી અને એની પૂરીઓ વણી આવી રીતે પછી તાવો કરી મોટા તાવા પણ મળે છે, બરોબર. અને એક તાવામાં ન થાય તો 2-3 તાવા ચાલુ હોય, એક તાવો આવ્યો, એક કાવલભાઈ રીતે 4 ટોપના તાવા હોય. અને આ રીતે એમાં પૂરીઓ તળાતી હોય અને માતાજીનું આહવાન કરીને પૂરીઓ તળવાની, જેથી કરીને આપણને કોઈ જાતની ઇફેક્ટ નહીં. બહાર લીંબુ રાખવાના, આવી રીતે લીંબુ રાખવાથી શું થાય કે ભાઈ અહીંયા કોઈ બીજી વસ્તુ હોય તો આપણે સાઈડ ઇફેક્ટ ન આવે તાવામાં, બરોબર. નકર તાવો ઘણી વાર દેશમાંથી ફાટી જાય, બરોબર. જોવાય આ તાવો ઠીકરાનો છે અને અહીંયા લાદી ફાટી ગઈ, બરોબર. જો આ લાદીના 2 કટકા થઈ ગયા, ઠીકરાને કાંઈ નથી જોઈ. આખી લાદી જો 4 કટકા થયા લાદી હેઠે જમીન પર. જય મારી. પરંપરા રીતે આપણા બાપ દાદા ગઢિયા જે તાવા કરતા એ આ રીતે કરતા હતા, બરોબર. આળે ભોળે
लादी नीचे से ये लादी फाटी गई लो पता ठीकरो नो काय थવું જોઈએ ठीकरो नो फाटવું જોઈએ ओम नमो ब्रह्माणी महाचंडी तुमने जड़े चौका लाडू सिंह दूरनी पड़ी हंसवाहिनी हृदय वशी ब्रह्माहिनी ब्रह्माणी देवी वाणी मुख वेद वेद वाले हाथ पिछल तो खान लाड़े रगत वर्णे रगत अंतिका ब्रह्मांकर ब्रह्माणी देवी विष्णु देवी लक्ष्मी देवी का शंकर कैलाश पार्वती सिंह वाहिनी गर्जा देवी भूत बलि डाकण शाकण सोट मूट कामण बन बाणनी प्रत्यय वाहिनी मुड़ा देवी ओम नमो महाचंडी जल रूपे बनो ज्वाला मुखे रुद्र सुशी बनो रुद्राणी भैरव भूत ने भेड़ा राखो वीर कृष्णा करू प्याला तो समरी लो महाचंडी महा तुम्हारा स्लावे पिसा फरत 88 ऋषि ओमकार ने आज्ञा भरे फड़ो मंत्र ईश्वर की भाषा भाषा के दबा શકે આ વરસાદ વરસી એકદમ ટાઢું થઈ ગયું છે ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે બરોબર અને એની નીચે આ તાવો થાય છે લાકડા પર લીલા છે બરોબર એ તમને ખબર હશે બરોબર તો પણ આ માતાજી પૂરી તળા છે બરોબર ओम नमो ब्रह्माणी महाचंडी तुमने जड़े चौका लाडू सिंह दूरने पड़े हंसवाहिनी हृदय वशी ब्रह्माहिनी ब्रह्माणी देवी वाणी मुखे वेद वेद वाले हाथ किशोर तो खान डाले रगत वाले रगत दंती का ब्रह्मा घेरे ब्रह्माणी देवी विष्णु घेरे लक्ष्मी देवी का शंकर कैलाश पार्वती सिंह वाहिनी गर्जा देवी भूत बलि डाकण शाकण सोट मोट कामण बंद मांगणे प्रत्यय वाहिनी उड़ा देवी ओम नमो महाचंडी जल रूपे बनो ज्वाला मुखे रुद्र सुशी बनो रुद्राणी भैरव भूत ने गणा राखो वीर पीठना करू प्याला तो समरी लो महाचंडी महात मारा स्लावा पीसा फरे 88 ऋषि ओमकार ની આજ્ઞા ફરે ફળો મંત્ર ઈશ્વર की भाषा भाषा तुझे तो बस प्रजा कोटा नाम का यदि लिंगा ऊंचा मती मेरडी बोट का ढोली मई मेखड़ा का होता त्यारे चार पुरुष सेवा करता लक्षित वाले रणा चौथ होर के रुपया त्यारे मती मेरडी शरण आओ मेरडी बेटो पाटे 360 फूट वाले मारवाड़ा बीजा फरे तो रामचंद्र ने आज्ञा फरे मारवाड़ा बीजा फरे तो गुरु गोरखनाथ ने आज्ञा फरे फड़ो मंत्र ईश्वर की भाषा भाषा तुझे तो बस प्रजा गोटा नाम का यदि लिंगा ऊंचा मती मेरडी बोटा ढोलिए मई मेखड़ा काई होता त्यारे चार पुरुष सेवा करता लक्षित वाटे राणा चौथ गोंदी उजरा त्यारे मती मेरडी ठेराड़ा आओ मेरडे बेसो पाटे 360 फूट वाले वाला बीजा फरे तो रामचंद्र ने आज्ञा फरे अमर वाला बीजा फरे तो गुरु गोरखनाथ ने आज्ञा फरे फड़ो मंत्र ईश्वर की भाषा भाषा तुझे तो बस प्रजा गोटा नाम का यदि लिंगा ऊंचा मती मेरडी बोटा ढोलिए मई मेखड़ा काई होता त्यारे चार पुरुष सेवा करता लक्षित वाटे राणा चौथ गोंदी उजरा त्यारे मती मेरडी ठेराड़ा आओ मेरडे बेसो पाटे 360 फूट वाले अमर वाला बीजा फरे तो रामचंद्र ने आज्ञा फरे अमर वाला बीजा फरे तो गुरु गोरखनाथ ने आज्ञा फरे फड़ो मंत्र ईश्वर की भाषा भाषा तुझे तो बस आ घણા વર્ષોનું સ્થાપન છે અહીંયા બરોબર ઘણો છે અહીંયા માતાજીનું સ્થાપન છે બરોબર આ હવન છે કાશી પાકી પૂરું નહીં રાખવાની શાંતિથી દાવો કરવાનો માતાજીનું સ્મરણ કરતું જવાનું અને હાથેથી પૂરી કાઢવાની બરોબર
જો વિશ્વાસ ને શ્રદ્ધા હશે તો હાથ તમારા આંગળીયું બળશે નહીં, બરોબર. અને આરાધ હશે, આરાધે વસ્તુ ચડે. મેં પહેલાં તમને વિડીયો યુટ્યુબના માધ્યમથી વિડીયોમાં જણાવ્યું હતું કે તમને જેટલી અંદર શ્રદ્ધા હશે એટલું તમને કામ એકદમ સહેલું થઈ જશે, બરોબર. શ્રદ્ધાથી સમાધિ લાગી જશે. હું શ્રદ્ધા હોય છે ને, શ્રદ્ધાથી તમારી સમાધિ વસ્તુ થઈ. શ્રદ્ધા હોવી, વિશ્વાસ હોવો જોઈએ. આમાં માણસો આર્ગ્યુમેન્ટ કરતા હોય ભાઈ ઘણા, કોઈ માણસો પરંપરા છે એટલે માનવી છે આપણે. પરંપરા હાલ્યું આવે, બાપ દાદા વખત આપણા બાપ દાદા ગઢી એને નથી ખબર, એને એના પૂર્વજો છે હાલ્યું આવે છે કે આ રીતે તાવો હોય, આમાં તેલ એનું થાય, જેથી વેચવા હોય, તાપ થતો હોય, નીર તેલ ઉકળતું હોય, અને એમાં આપણા ગઢિયા આવી રીતે પૂરીનું તળતા, બરોબર. આને નેચરલ કહેવાય, આધુનિક કાંઈ નહીં. જો નથી કોઈ પરાયમસ, કે નથી કોઈ લોખંડની બકડીયું, કે નથી કોઈ સ્ટીલનું બકડીયું, બરોબર. માટીનો જ તાવો જોઈએ, સમજાય. प्रजागोटा नाम का यति अलिका उसामती मेरडी पोटा ढोलिए मन मेखला कई नोता तेरे चार पुरुष सेवा करता ललित वाले राणा चमक गोंदी उद्यादारी मती मेरडी ठहराना आओ मेरडी बेटो बटे 360 फूट वाले अमरवाड़ा पीछा पड़े तो रामचंद्र ने आज्ञा करे अमरवाड़ा पीछा पड़े तो गुरु गोरखनाथ ने आज्ञा करे फल मंत्री स्वर्गीय वासा वासा के तो वासु ओम नमो आदेश गुरु को किशोर वासा श्री बद्री बाड़ा बजरो में बद्री बाधा दशे द्वार सवा और घालो तो पलट हनुमान वीर मारे पेरी चौकी गणपति दूजी चौकी हनुमान त्रीजी चौकी भैरव चौथी चौकी दैन रक्षाकरण को आवे नरसिंह देव जी शब्द साचा पिंड काचा सले मंत्र ईश्वर वासा ओम नमो आदेश गुरु को ईश्वर वासा श्री बद्री बाड़ा बजरो में बद्री बांधा दशे द्वार सवा और घालो तो पलट हनुमान वीर मारे पेरी चौकी गणपति दूजी चौकी हनुमान त्रीजी चौकी भैरव चौथी चौकी दैन रक्षाकरण को आवे नरसिंह देव जी शब्द साचा पिंड काचा सले मंत्र ईश्वर वासा ओम नमो आदेश गुरु को ईश्वर वासा श्री बद्री बाड़ा बजरो में बद्री बांधा दशे द्वार सवा और घालो तो पलट हनुमान उसी कुमार पहली चौकी गणपति दूजी चौकी हनुमान त्रीजी चौकी भैरव चौथी चौकी दैन रक्षाकरण को आवे नरसिंह देव जी शब्द साचा पिंड काचा सले मंत्र ईश्वर वासा प्रजागोटा नाम का है लिंगा उचामती मेलडी पोटला ढोलिए मई मेखला कई नोता करे चार पुरुष सेवा करता ललित वाडे राणा चौथ भवनથી ઉતર્યા ત્યારે મતી મેલડી ઠેરાણા આવો મેલડી બેસો પાટે 360 ફૂટ વાળેલે અમરવાળા પીછા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે અમરવાળા પીછા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા ચુકે તો ભાસુકે प्रजागोटा नाम का है लिंगा उचामती मेलडी पोटला ढोलिए मई मेखला कई नोता तेरे चार पुरुष सेवा करता ललित वाडे राणा चौथ भवनથી ઉતર્યા ત્યારે મતી મેલડી ઠેરાણા આવો મેલડી બેસો પાટે 360 ફૂટ વાળેલે અમરવાળા પીછા ફરે તો રાमचंद्રની આજ્ઞા ફરે અમરવાળા પીછા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા ચુકે તો ભાસુકે જોર શરીર પર રાખવાનું અને તાવો ઠીકરાનો જ હોવો જોઈએ. લોખંડનું બકડિયું કે તીનનું કોઈ વાસણ ન હોવું જોઈએ, બરોબર. અને ઘીનો તાવો ન હોય, તેલનો જ તાવો હોય. અબીલ ગુલાલ કંકુથી અહીંયા કુંડાળું કરવાનું, તાવાના ફરતા કુંડાળું કરવાનું, બરોબર. અથવા હાથ્યો કરવાનો અથવા ત્રિશૂળ કરવાનું માતાજી, બરોબર. નકર ચાંદલા કરવાના માતાજી, કંકુ અબીલ ગુલાલ સિંદૂર. અને ધૂપ કરતી વખતે ગુગળ જોઈએ, ગુગળનો ધૂપ કરવાનો. જો આ ગુગળ કહેવાય, બરોબર. ગુગળ ધૂપ ફરજિયાત મેલડી માને ચડે. પેલાના ગઢિયા કહી ગયા ને આપણા કે ભાઈ તેલનો ત્રસ્યો અને ગુગળનો ગાંઠિયો
આ હું તને ધરી માતાજી, આ રીતે આપણા ગઢિયા અને હારે કનેક્ટ હતા, આ રીતે કન્વર્ટ થયેલા હતા કે ભાઈ અને પ્રોમિસ કરેલું હતું કે હું ભાઈ જ્યાં લગી માતાજીની સાધના કરી ત્યાં લગી હું તેલનો ત્રસ્યો અને ગુગળનો ગાંઠ આવા ઝૂંપાણી હોય આવું ઝૂંપાણી આમાં દેતવા કરે આની અંદર, અને એની અંદર દેતવા કરી અને એની અંદર નાખે ગુગળ અને થોડુંક તેલ નાખે અને મેળવી મને ધૂપ કરે. પછી જ્યારે તાવો માન્યો હોય ત્યારે આવી રીતે તાવો કરે માતાજીને, બરોબર. એકદમ સાદું અને સિમ્પલ અને નેચરલ, કોઈ આધુનિક નહીં. પછી તાવો ફાટી જાય એવી રીતે લેતવા ન કરાય. આ તાપ જે છે ને એ તાવો ફાટી જાય એનો તાપ ન કરાય. ઘણી વાર તાવો ફાટી જાય, પાણી વગરનો તમે એને પાણી તાવાનો ન ધોયો ન હોય ને તાવો, તો તાવો તાપ હોય તો ફાટી જાય. પછી આ રીતે તાવો માતાજી જમે. અને બીજું માતાજી નવધાનનો ખીચડો પણ જમતા હોય છે, બરોબર. નવધાનના ખીચડાનો પણ આપણે નિવેદ કરવાનો હોય અને એ માતાજીને ધરવાનો ભોગ આપવાનો નિવેદ કહેવાય છે. આ પણ નિવેદમાં જ આવે તાવ. પ્રજાગોટા નામ ગાયા તે લિંગા ઊંચામતી મેળડે મોટકા ઢોલીએ મહી મેખડા ગાઈ નહોતા ત્યારે 4 પુરુષ સેવા કરતા લગીત વાડે રાણા 14 હોલીએ ઉજ્યા ત્યારે મતી મેળડી શરાણા. આવો મેળડી બેસો પાટે 360 ફૂટ વાળેલા અમરવાળા પીછા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમરવાળા પીછા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે. ફળો મંત્રી ઈશ્વરની વાસા વાસા સુકે તો બાજુ. ઓમ નમો બ્રહ્માણી મહાજની તમને જડે ચોખા લાડુ સિંદૂરની પડી હંસવાહીની હૃદય વસી બ્રહ્માહીની બ્રહ્માણી દેવી વાણી મુકે વેદ વિદ્વાળી હાથ પિકુલ તો ખાંડાળી જગત વર્ણી રગત દંતિકા બ્રહ્મા ઘરે બ્રહ્માણી દેવી વિષ્ણુ ઘરે લક્ષ્મી દેવી કા શંકર કૈલાસ પાર્વતી સિંહ વાહીને ગઢિયા દેવી ભૂત ભલે ડાકડ ચાકડ સોટ મૂઠ કામણ બંધ વાદળે વાહિની મુડા દેવી ઓમ નમો મા ચંડી જળ રૂપે બનો જ્વાળા મુકે રુદ્ર બનો રુદ્રાણી ભેરો ભૂતને ભેળા રાખો વિરપીર ના કરું પ્યાલા તો સંભળી લો મહાચંડી માં મહારાજ લાવા પીછા ફરે 88 ઋષિ ઓમકારની આજ્ઞા ફરે. ફળો મંત્રી ઈશ્વરની વાસા વાસા સુકે તો બાજુ. આ આરાધ કહેવાય. આ ચંડી માતાનો આરાધ છે. અને મેલડી માતાનો આરાધ તો હું હર વખતે બોલું છું, તમને આવડી પણ ગયો છે, બરોબર. કે પ્રજા ગોટા નામ ગાયેથી અલિંગા ઊંચામતી મેલડી પોટતા ઢોલીએ મહી મેખડા કાઈ નહોતા ત્યારે 4 પુરુષ સેવા કરતા લગીત વાડે રાણા 14 ભોંથી ઉતર્યા ત્યારે મતી મેલડી શરાણા. આવો મેળવી બેસો પાટે 360 ફૂટ વાળે અમરવાળા પીછા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમરવાળા પીછા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે. ફળો મંત્ર ઈશ્વરની વાસા વાસા સુકે તો વાસુ. આ પરિપૂર્ણ મેલડી માનો આરાધ છે. આપણા પૂર્વજો જે મુક્તા જ્ઞાન પૂર્વજનો એના પૂર્વી આપી. હું કામ પૂર્વજો દેતા પહેલા આપણા બધા ગુરુઓ પાસેથી રિદ્ધિ સિદ્ધિ મેળવવાનું સમાજની અંદર સારી રીતે જીવન જીવવા માટે, બરોબર. પ્રોટેક્શન છે. આ બધા દેવી દેવતાનું આપણે આરાધન. ટૂંકા મંત્રો નહીં, ટૂંકા મંત્રો છે એ હોય માણસો ખાલી કનેક્ટ થાય. આરાધથી કામ આપો. માતાજી તમારે હારે હર ઘડી હર હાલ ને હર હંમેશ હોય. ઝીણો ઝીણો વરસાદ આવે છે અને માતાજીનો તાવો છે. ભાવ ને ભક્તિ રાખવી પડે. ભાઈ કહેતા હતા કે દાદા તાવો કરવાનો છે તમે કરી દેજો ને તાવો. માનતા આજે મને આપ્યા કે મેં કીધું વાંધો ને હું કરી નાખી તાવો છે. એની રીતનો એ નિમિત્તનો તાવો કર્યો છે, બરોબર. માતાજી એનું જે કાંઈ કામ ધાર્યું છે એ થઈ જાય.
प्रजागोटा नाम का ऐसे अलिंगा उंसामती मेरडी पोटका ढोली अमी मेखला कई होता जरे चार पुरुष सेवा करता लंबी बाटे राणा चौथ घूम से ऊंचा करे भती घूम शरण हवा मेली 260 में फल अमर वाला पीछा भरे तो रामचंद्र की आज्ञा फरे अमर वाला पीछा भरे तो गुरु गोरखनाथ की आज्ञा फरे प्रभु वंदे ईश्वर की वाचा में के वंदे ओम नमो ब्रह्माणी महाजनी तुमने जड़ी जो गाला दक्षिण गोपी बड़े हंसवाए ने हृदय वची ब्रह्माणी ब्रह्माणी देवी वाणी के वेद वाले हाथ विष्णु को खंडाले जगत बोले जगत विजेता ब्रह्मा जरे ब्रह्माणी देवी विष्णु है लक्ष्मी देवी का शंकर कैलाश पार्वती सिंहवाई ने गटिया देवी भूत बलि डाकर चापन सोट मोट कामन वन बांधने प्रत्यय वाहिनी मुड़ा देवी ओम नमो मां चंडी गरुड़ पे मनोज वाला मुखे रुद्र सुशी बनो रुद्राणी गरुड़ भूत में गड़ा ला गोवीर बिना करो प्याला तो समझ लो महाचंडी मां महाराज लगा पीछा फरे 88 ऋषि ओमकार ने आज्ञा फरे फलो मंत्र ईश्वर की भाषा सुचे तो बात પછી પદ્ધતિસર રીતે દેશમાં બધું સારી નાખવાનું કે કોઈના પગમાં આવે નહીં એવી રીતે કામ કરવા અબીલ ગુલાલ લાવવાના ગુગળ લાવવાનો લોબાન લાવવાનો અગરબત્તી લાવવાની લીંબુ લાવવાના બરોબર ચોખ્ખી રીતે પવિત્ર પાણીથી પવિત્ર લોટ કરી અને માળવાનો બૈરાઓથી આગું રાખવાનો બરોબર પરસાદી બૈરાઓને આપવાની બરોબર પૂરી આપવાની બૈરાઓને પણ લોટ મહળવાનો આજની જોડ શ્રીફળ રાખવાના એક શ્રીફળ નું આવે કારણ કે મેલડી માની આજે મહાકાળી માતા હોય છે બરોબર પછી એના વીર હોય છે માતાજીનું આવરણ આપણા શરીરની અંદર હોય બરોબર ઘણા જો દાદા તમે કેમ ધૂણતા નથી માતાજી આવે છે આ છે પણ આ માતાજી આવતા જ હોય આપણા શરીરની અંદર જ હોય માતાજીને ધૂણીને આપણે જાહેર કરીએ ને તો આપણે જે અંદર જે હજરત ચડતું હોય ને એ ઓછું ચડે દેખાય નહીં પછી માતાજી શરીરની અંદર હોય અને માતાજી જ આ તાવો કરતા હોય એવું મારું માનવું છે માતાજીનો વાસ આપણામાં ઘરમાં એ જગ્યામાં બધે માતાજીનું આવરણ થઈ જાય જય जय मारी माँ जोग में मेलडी माँ सो पापा रक्षा करजो बापा जय मारी राम करी मेलडी
ઊભો ફાટી ગયો, ઊભો નાળિયેર ફાટી. જય રામ કરી જય. આપણું ઊભું ફાટી. જાય. પ્રજા મોટા નામ કહે છે લિંગા ઊંચામાંથી મેળડી પોટના ઢોળીએ મહી મેઘલા તાઈ મોટા ત્યારે ચાર પુરુષ સેવા કરતા વિધિ પડે રાણા શું ગોંધી વિદ્યા ત્યારે બધી મેળડી ઠેરાણા આવો મેળડી જતો પાટે 360 ફૂટ વાળે અમારા વાળા બીજા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે અમારા વાળા બીજા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે ફળો મંત્રી ઈશ્વરજી વાંચે વાંચા ચૂકે તો બાજુ. જય જય જય.
જય મારી મારી કાળજા.